અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મંદિર અને રથયાત્રાના રૂટ પર સજ્જડ સુરક્ષા વ્યવસ્થા. રથયાત્રામાં 31,000 પોલીસ કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે, જેમાં હવે અનેક લોકો રથયાત્રામાં જોડાશે. સાથે સાથે અમદાવાદમાં રથયાત્રાને લઈ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. 16 જુલાઈએ રથયાત્રા હોવાથી વહેલા નીકળવા માટેની અપીલ કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક ડાયવર્ઝન માર્ગો બંધ રહેવા માટેની અપીલ પણ કરવામાં આવી છે. મુસાફરોને સમયસર આયોજન કરવાની અપીલ કરાઈ છે. મુસાફરોને એરપોર્ટ જવા વહેલા નીકળવાની સલાહ આપવામાં આવી છે. તો રથયાત્રાના 14 કિલોમીટરના રૂટ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રૂટ પર અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને જ્યાં અલગ અલગ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા છે, તેને લઈને પૂરજોશમાં જે તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે. મંદિર અને રથયાત્રાના જે રૂટ છે તેના પર તમામ જે પોલીસ કર્મચારીઓનો જે બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવશે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી રૂટનું નિરીક્ષણ કરશે. ક્રાઉડ કંટ્રોલ માટે એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવવાનો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રથયાત્રાના રૂટનું નિરીક્ષણ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું છે. દરિયાપુર સુધીના રૂટનું હર્ષ સંઘવી દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રાના 14 કિલોમીટરના રૂટ પર અભેદ સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે. જગન્નાથ મંદિરમાં પણ ભક્તોનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે. મામાના ઘરેથી પરત ફરીને નેત્રોત્સવ વિધિ છે તે કરવામાં આવી રહી છે અને બીજી બાજુ અહીંયા તમામ જે તૈયારીઓ રથયાત્રાના પૂર્વે છે તે કરવામાં આવી છે. ગણતરીના હવે દિવસો બાકી છે ને તેમાં હવે આ તમામ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના કારણે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ આ વખતે કરવામાં આવી રહ્યો છે. ભીડને કંટ્રોલમાં કરવા માટે અને સાથે સાથે જે તમામ જગ્યાઓ પર તમામ જે રૂટ છે રથયાત્રાના તે તમામ જગ્યાઓ પર અભેદ સુરક્ષાઓ વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે. તો ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અને જે પ્રકારે આ દ્રશ્યો કે જ્યાં હવે રૂટ પર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રા નિમિત્તે તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના રથયાત્રાના રૂટ ઉપર અત્યારે જે હર્ષ સંઘવી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ શહેર મેયર, ભાજપના તમામ ધારાસભ્યો અને પોલીસ કે જે 31,000થી વધુની સંખ્યામાં છે તે અત્યારે પેટ્રોલિંગ કરવા નીકળી છે. અમદાવાદ જગન્નાથના જે રૂટ છે 14 કિલોમીટરનો આ રૂટ છે. 14 કિલોમીટરના રૂટ ઉપર તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રૂટ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે અને 31,000થી વધુ પોલીસ કર્મચારીઓ અહીંયા હાજર છે. કિલોમીટરની વાત કરવામાં આવે તો 14 કિલોમીટરનો સમગ્ર રૂટ છે અને 14 કિલોમીટરના રૂટમાં પ્રતિ 1 કિલોમીટરે આશરે 2200થી 2300 જેટલા પોલીસ કર્મચારી 1 કિલોમીટર દીઠ તૈનાત કરવામાં આવ્યા છે. આમ દર વર્ષ કરતા આ વખતે સઘન સુરક્ષા રાખવામાં આવી રહી છે. વહેલી સવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અહીંયા નેત્રોત્સવ વિધિ કરી હતી અને ત્યારબાદ અત્યારે સમગ્ર રૂટ ઉપર એટલે કે નિજ મંદિરથી સરસપુર સુધી તેઓ અત્યારે ચાલતા રૂટનું નિરીક્ષણ કરી રહ્યા છે અને જે ખાસ વાત કરવામાં આવે તો એસીપી, ડીસીપી, પીઆઈ, જેસીપી, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ, સોશિયલ મીડિયા ટીમ આમ તમામ જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે તેના દ્વારા આ ખાસ અત્યારે રૂટ ઉપર નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જી વિગતો સાથે જોડાયા તે બદલ આભાર. એટલે કે રૂટ પર અભેદ સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવશે. 1 કિલોમીટર દીઠ જે પ્રકારે 2200 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. તો દરિયાપુર સુધીના રૂટનું નિરીક્ષણ છે તે કરવામાં આવશે. ક્રાઉડ કંટ્રોલ માટે એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ છે તે આ વખતે કરવામાં આવવાનો છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું છે અને સાથે સાથે આ વ્યવસ્થાઓ છે તે ગોઠવવામાં આવી છે.